વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા કલાવતી વ્હાઇટવુડાના મકાનમાં રહેતા સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાના આક્ષેપો કર્યા છે। વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે ગંદકીના કારણે વિસ્તારમાં અસ્વચ્છ વાતાવરણ સર્જાયું છે। કચરો સમયસર દૂર કરવામાં આવતો ન હોવાના કારણે દુર્ગંધ અને ગંદકીની સમસ્યા વકરી રહી છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો બીમાર પડી રહ્યા છે। રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત સંબંધિત તંત્રનું ધ્યાન દોરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। સફાઈ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। મકાન છે, અમારા ફળિયામાં ગંદકી બહુ છે, કોઈ વાળવા વાળું, કોઈ સાફ કરવા વાળું કોઈ આવતું નથી। ટાંકીમાં ગંદકું પાણી આવે છે, નકરા મચ્છરિયા છે, કોઈ સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી। અમારા નાના નાના છોકરાઓ છે, અમારી બીમારી થઈ જાય, અમે જઈએ કઈ તમે મકાનો અમને બનાવી આપ્યા તો એવું ઓછું કે મકાનો બનાવીને અમે છૂટી ગયા, તો એવી વ્યવસ્થિત બી રાખવી જરૂરી છે ને। નાના નાના છોકરા લઈને અમે બી માણસ આવીએ, કંઈ જણવણ નથી તો અમે આવા ગંદકીમાં અમે બી પડ્યા રહીશું। તો થોડી અમને બી સાઈડિયા કરી આલો તો અમે બી હવે ઓટ આલીશું, નકર અમે કોઈ ઓટ આલવા તૈયાર નથી। હવે તો અમને બી થોડી સાઈડિયા કરેલો, કચરા પેટી છે, બધી ગંદકી આવો, મચ્છરિયા થાય। અત્યારે લોકો અમારા ફળિયામાં બીમારી કેટલી ફેલાઈ ગઈ છે, નકરા વાયરસો, નકરી ખાંસી, શરદી થઈ જાય છે। અમે બી નાના નાના છોકરા લઈને આવી રીતે કઈ જઈએ, અમે બી આવા વિસ્તારમાં અમારે આવો તો અમે બધું જોવા પહેલાં કે કેવી કેટલી ગંદકી છે અમારા ફળિયામાં। પહેલાં જોઈ ગટોરો ઉભરાય, કોઈ ગટરના ઢાંકના નહીં, કોઈના નહીં, નકરા જંતુ પડી જાય, ગંદકું પાણી આવે છે। હવે શું કરીએ અમે? કાજલબેન।